હા બોલો બોલો. જય ગુરુ મહારાજ બોલો. બોલો જય સદગુરુ મહારાજ કી જય, નિરાંત મહારાજ કી જય, ખોડીદાસ મહારાજ કી જય, સર્વે સંતોની કી જય. બોલો. ગુરુજી આયા પ્રેમે કરું પૂજા રે, મારે તમથી અધિક નહીં કોઈ જુદા રે. ગુરુજી આવ્યા પ્રેમે કરું પૂજા રે. પ્રેમ પુષ્પનો હાર હરખે ગૂંથો રે, મહી મન મગર ખૂબ મૂક્યો રે. તત્વ તિલકનો શીલ નથી ચૂક્યો રે. ગુરુજી આવ્યા પ્રેમે કરું પૂજા રે, મારે તમથી અધિક નહીં કોઈ જુદા રે. ગુરુજી આવ્યા પ્રેમે કરું પૂજા રે. ગુરુજી ચાર મુખની બોલ્યા વાણી રે, ત્રણ મુખ મેં કલ્પિત જાણી રે. ગુરુ મુખ મારી સુરતા સમાણી રે. ગુરુજી આયા પ્રેમે કરું પૂજા રે. ગુરુજી આયા પ્રેમે કરું પૂજા રે, મારે તમથી અધિક નહીં કોઈ જુદા રે. ગુરુજી આવ્યા પ્રેમે કરું પૂજા રે. ગુરુ ચરણમાં મન મારું ઠર્યું રે, મેં તો ધ્યાન તમારું ધર્યું રે. મારે અખૂટા ભંડાર મારા ભર્યા રે. ગુરુજી આયા પ્રેમે કરું પૂજા રે. હરે હરે. ગુરુ ગણપતના શિષ ગંગા દાસ રે. ગુરુ ગણપતના શિષ ગંગા દાસ રે. મારે ગુરુ ચરણની છે આશા રે. ગુરુજી આવ્યા પ્રેમે કરું પૂજા રે, મારે તમથી અધિક નહીં કોઈ જુદા. ગુરુજી આવ્યા પ્રેમે કરું પૂજા રે. બોલો સદગુરુ મહારાજની જય. હવે થોડીક વાત કરો એ વિશે. કાંઈક વાત કરો. વાત એ વિશે તમે વાત કરો, સત્સંગ આપો. હા, આ ભજન બોલ્યા નહીં પર એમાં ગુરુ સિવાય હરિગુરુ સંતો સિવાય બીજું કોઈ છે નહીં આ વિશ્વમાં. હરિગુરુ સંતોને એક જ જાણવાના છે. બીજું હરિ કહો, ગુરુ કહે, કોઈ સંતો કહે, એક જ સ્વરૂપ છે બધું, જુદું સ્વરૂપ છે નહીં આપણે. એટલે કીધું ગુરુ ને ગોવિંદ દોનું ખરા, કિનકુ લાગુ પાય, બલહારી ગુરુદેવની જીને ગોવિંદ દેવો દેખાય. એમ ગુરુદેવન દેખાયો આપણને. ગુરુ મહારાજ મળ્યા. સર્વે હરિજન સાંભળો ઉર આણી આનંદની વાત જો, આપણને જે ગુરુ મળ્યા તે રે છે માયાની પાર જો. હરે. આવા તે ગુરુ બીજા કોઈ મને મળ્યા નથી ને મળશે નહીં. આ દેહ મૂક્યા પછી પામવું, આ દેહ છતાં અહીં મળ્યા. આવો તે લાવો લઈ કરી થઈ બેઠા સુખિયા થઈ કરી. સદગુરુના પરતાપથી કોઈ વાતની ખામી રહી નથી. હરે. ગુરુ ગુણાતીત સેવતા થયા આપ સ્વરૂપ જો, એવા તે ગુણ એમ આવ્યા જેને સદગુરુ તોલ રૂપ જો. ગુરુ ગુણાતીત સેવતા ભાઈ ગુણાતીત થવાય છે. કર જોડી કહે તેલવો, એ તો હીરેથી હીરો વિધાય છે. ગુરુ મહિમાની આ સ્તુતિ કોઈ સાંજ સવારે ગાય છે. ગુરુ પ્રતાપે કહે તેલવો, એ તો પરમ ધામમાં જાય છે. ગુરુ મહારાજ કી જય. બોલો તમે હવે. બોલો તમે કઈ બોલો. લઈ લે. વાત ગુરુ મહારાજની જય.
વસાવા લઈ ગયો આમાં કેક ભરાઈ ગયો. લા પૂરો જબરદારનું બોલજો. હા રેડી. હા જબરદારની વાણી છે. ના એ નહીં આજે બોલ્યા છે. તમને જે અનુભવ હોય એ બોલો. સતગુરુ મહારાજની જય. સંતો ભક્તો આપણને સાચો માર્ગ બતાવે અને એ પ્રમાણે હિણીએ તો આપણું કલ્યાણ થાય. થાય તો નિરાત બાપુનું ભજન છે આપણા નિરાત બાપુ પોતે જ ગાયેલા એ સમયમાં કે રામ નામ તું રાખ હૃદયમાં કાળી કલ્પના કાચી આદિ અંતને મધ્ય બોલે એ વસ્તુ છે હાચી વિના મૂળનો આ છે વેલો મન વાણી પર બાંધ્યો અનુભવ્યાના અંતરમાહી નેહ નિરંતર બાંધ્યો વિના પાંખનો આ છે પંખી વિન ઇન્દ્રિયનો ભોગી વિના પ્રાણનો આ છે પ્રાણી વિના જોગ સંજોગી કે વાણીમાં આવે વણસી જાશે નિર્વાણી પદ સાચું નામ રૂપને ગુણથી ન્યારું એ જાહેર પદ રાચું ઉત્તય પલ્લય એને નહીં આદિ અનાદિનો એવો નિરાંત નામ ગુરુ તરે ને તારે સદોદિત તમે સેવો. તો તમે જો નિરાત્મક જ્ઞાનની અંદર તમે વસ્તુ જાણી હોય એક જ પરમાત્મા છે બીજો કોઈ છે નહીં કે બોલે બોલાવે સબગટ બોલે સબમાં રહ્યો સમાય દેવરે દેવરે કરે પોકારા પારખ થઈને પરખો પણ પરખાય એમ છે પણ સત સિવાય પરખાયો નથી કે દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મારું મન ડોલે ભ્રાંતિ ના ભૂલ્યા ભવ ભવ ભટકે સદગુરુ વિના તાળા કોણ ખોલે. સદગુરુના શરણે જાઓ તો આ વસ્તુ આપણને સમજાય એમ છે. બાકી કોઈ પણ વિધિ કોઈ પણ પૂજા કોઈ પણ તમે ગમે એટલું ફરો અડસઠ તીર્થની યાત્રા કરો પણ જ્યાં સુધી સાચા સંત નહીં મળે ત્યાં સુધી આપણા જીવનનું કલ્યાણ કોઈ કાળે થવાનું નથી. સતગુરુ મહારાજની જય. ભીખા કાકાને આપો. ભીખા આપો. બોલો બોલો તમે. હા લો આપો. હા બસ લો બોલો બોલો. એ આડું રહી ખિસ્સા ઉપર ઊભું બેઠા બેઠા બોલવાનું. ખિસ્સા ઉપર રાખજો ખિસ્સામાં અહીંયા લગાવજો એટલે અવાજ આવે. હા બરાબર જોજો કાઢ લો. કાઢ લે ચોપડી. બહાર બહાર રાખજો એ ટોચકું. હા બસ થઈ ગયું. હા બસ સતગુરુ મહારાજની જય. ખોડીદાસ મહારાજની જય. નિરાત મહારાજની જય. હરિગુરુ સંતની જય. બોલો કઈક બોલો. સતગુરુ વચન તને પાળજો રે નહીતર જશો 84 ની માય. સતગુરુ વચન તને પાળજો રે હું મારું અનિચ્છા માનજો રે હું મારું અનિચ્છા માનજો રે તો ગુરુજીનું વચન પળાય. સદગુરુ વચનને પાળજો રે આ મન છે માકડા માયલું રે તો નક્કી નરકમાં લઈ જાય. સદગુરુ વચનને પાળવું રે તમે 5 પ્રતિજ્ઞા પાળજો રે તમે 5 પ્રતિજ્ઞા પાળજો રે તમે મનુષ્ય જાતિ બની જાઓ. સતગુરુ વચનને પાળવું રે રામચંદ્રે વચન પાળ્યું રે એમને ભોગવ્યો રે વનવાસ. સદગુરુ વચનને પાળવું રે રાજા હરિચંદ્રે વચન પાળ્યું રે એને છોડી દીધા રાજને પાટ. સદગુરુ વચનને પાળવું રે તન મન ધના ખુરબાન છે રે તન મન ધન ખુરબાન છે રે તો જન્મ મરણ મટી જાય. સદગુરુ વચનને પાળવું રે તો
તનમાં ધન ખુરબાન છે રે, તો જન્મ મરણ મટી જાય સદ, ગુરુ વચન ને પાળવું રે, શીશ ગુરુજીને સોંપતા રે, શીશ ગુરુજીને સોંપતા રે, પ્રત્યક્ષ ભગવાન દેખાય સદગુરુ પ્રતાપે, સદગુરુ વચન પાળવું રે, ગુરુ મોતી રામ પ્રતાપથી રે, દેખું રામે ઓળખારે ભગવાન સદ, ગુરુ વચન ને પાળવું રે. સદગુરુના કમ્પ્લેટ જાણવા હોય તો આ બાલની વસ્તુ આ માયા છે બધી છોડવી પડે. તો ગુરુ મહારાજના ચરણે જવાય, અને ચરણે જીયા પછી ગુરુ મહારાજે કીધું એ ના પાડવું હોય ના પાડશો, પણ તમે એને આગળ બોલ્યા હો કે આ તને કીધું અમે બધું પાડશું, તો ગમે તે દુઃખ આવે, કાલ મળવાનું આવતું હોય આજ મળી જયું તો પાડવું પડે. એવું ગુરુ મહારાજનું કહેવું છે. અને ગુરુ મહારાજના ભગવાન ગુરુ મહારાજ એ બધા એક જ છે, ના ઘાટ જુદા છે, ઘાટ જુદા પણ વાત એકની એક જ છે. એક જ છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. સરસ લ્યો. સતગુરુ મહારાજની જય. આપણે આપણા ઘરે જે આવેલા છે પોચા બાપાએ મને સવારમાં ફોન કર્યો હતો કે મારે તમારા ઘરે આવવું છે ખંભાત, પણ હું આજે અત્યારે કાલનો અહીં વલ્લી આવેલો છું, અને પછી પોચા બાપાનો ફોન આવ્યો એટલે તમે કીધું વલ્લી આવો, તો વલ્લી અમારા ગામે આવ્યા છે. મારી જન્મભૂમિ અહીં છે વલ્લી, અને હું મોટો પણ અહીં થયેલો, અને પછી મારે ધંધા દ્વારા આજે ખંભાત જવાનું થયું છું. ઘણા વર્ષોથી ખંભાતમાં રહું છું હું હાલની તારીખમાં, પણ બાપાની હાજરી અહીં છે એટલે અમે એમને અવારનવાર ખબર લેવા આવીએ. તો આ પોચા બાપા આપણા ઘરે આવ્યા છે. અમારું આંગણું પવિત્ર થઈ ગયું, પાવન થઈ ગયું. આવા મહાન સંત અમારા આંગણે આવે તો અમે કેટલા ભાગશાળી કહેવાય. આવા સંતો આપણા ઘરે આવવા જોઈએ, અને આવા સંતો આવે એવા તમે લાયક બનો. આપણને હોતતા આપણા આંગણે આવે, આપણા ઘરે આવે તો આપણે પણ આપણી ઉપર કૃપા ગુરુ મહારાજની વર્ષી કહેવાય. આ આપણો ધર્મ છે. જો મનુષ્ય જન્મ આપણને મળ્યો હોય અને મનુષ્ય થઈને આપણે જીવતા હોય તો આ મહાપુરુષો આપણને હોતતા આપણા ઘરે આવે અને આપણને ઉજ્જવળ કરે. અને એ તો પોતાનું જીવન પણ આમ જ ખપાવે છે, આ જ કરે છે. એમનું કામ જ આ છે પોચા બાપાનું, કે સાચો ધર્મ શું છે એ આપણને નક્કી કરાવે છે. હજી આપણે જ્યાં અટક્યા છીએ આપણને આગળ ધક્કો મારે છે, આપણને જગાડે છે કે આ વસ્તુ આમ કરાય એમ. એટલે આપણે એમને આજ્ઞામાં રહી આપણો ધર્મ અપનાવી લઈએ, અને આપણને ભગવાને આવું એ સરસ મજાનું મનુજન્મ આપ્યો છે. અને પોચા બાપા જેવાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. સદગુરુ મહારાજની જય. વાહ વાહ.